નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયના પ્રકરણ 12 વિદ્યુતના 7મા તાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે બે પ્રવૃત્તિ જોઈ, જે બંનેની આકૃતિઓ સમાન હતી. યાદ કરો આકૃતિઓ શું હતી. એના ઘટકો જોડવાના હતા એ અલગ અલગ હતા, પણ આકૃતિ સમાન હતી. આકૃતિ યાદ કરો, 4 બેટરી જોડી, વી વોલ્ટની બેટરીઓ જોડી હતી 4. પછી એમીટર જોડ્યું હતું, કળ જોડ્યું હતું, અને એક્સ ને વાય જ્યાં આપણે ઘટકો જોડવાના હતા. આ રીતની આકૃતિ હતી. પ્રવૃત્તિ 12.2 માં એમાં આપણે જુદા જુદા ઘટકો જોડતા હતા. એક નિક્રોમનો તાર જોડતા હતા. નિકલ આયર્ન ક્રોમિયમ નિકલ ક્રોમિયમ આયર્ન અને મેંગેનીઝ ની મિશ્ર ધાતુ છે. યાદ રાખજો, નિક્રોમના ઘટકો છે. અહીંયા આ કોઠોથી જ આપણે આગળ જોવાનું છે, પણ નિક્રોમ આવ્યું એટલે નિક્રોમ મિશ્ર ધાતુ છે, જે નિકલ, ક્રોમિયમ, મેંગેનીઝ અને આયર્નથી બની, એની મિશ્ર ધાતુ છે. તો ત્યાં પણ આપણે 3 ઘટકો લીધા હતા. એક નિક્રોમનો તાર, 10 વોટનો બલ્બ અને ટોર્ચનો બલ્બ. અને આ જુદા જુદા ઘટકો જોડીને આપણે એમીટરના આંકડા નોંધતા હતા અને જોતા હતા કે વિદ્યુત પ્રવાહમાં શું ફેર થાય. તો જુદા જુદા ઘટકો છે. એમાં નિક્રોમના તારનો અવરોધ સૌથી વધારે હતો. પછી 10 વોટના બલ્બનો અવરોધ ઈથી ઓછો અને ટોર્ચના બલ્બનો અવરોધ ઈથી ઓછો. તો એનો ઉપયોગ કરતા આપણે ખબર પડતી હતી કે જેમ અવરોધ મોટો હોય એવું ઘટક જોડીએ ત્યાં આકૃતિમાં, તો વિદ્યુત પ્રવાહ છે એ નાનો ઓછો થાય. કારણ કે અવરોધ અને વિદ્યુત પ્રવાહ આપણે અગાઉ પણ જોઈ ગયા ઓહમના નિયમમાં, કે અવરોધ અને વિદ્યુત પ્રવાહ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એક એ પ્રવૃત્તિ 12.2 જોઈ હતી. પછીની પ્રવૃત્તિ જોઈ હતી 12.3, જેમાં આકૃતિ સોંપણીમાં થોડીક અલગ છે, પણ આપણે એની આકૃતિ દોરી હતી અને ઘટકો બદલ્યા હતા. એક એલ લંબાઈ અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો તાર લીધો નિક્રોમનો તે. પછી એ તારની લંબાઈ બમણી કરી, ક્ષેત્રફળ એટલું ને એટલું રાખ્યું. પછી ત્રીજા કિસ્સામાં લંબાઈ પ્રથમ કિસ્સા જેટલી રાખી, એલ જેટલી, અને ક્ષેત્રફળ બમણું કર્યું, 2a કર્યું. અને ત્રીજા કિસ્સામાં આપણે દ્રવ્યની જાત બદલી, એટલે કે નિક્રોમના તારની જગ્યાએ આપણે તાંબાનો તાર જોયો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખબર પડી હતી કે પ્રથમ કિસ્સામાં લંબાઈ એલ અને ક્ષેત્રફળ એ રાખ્યું, ત્યારે એમીટરના આંકડા આપણે નોંધ્યા. મતલબ એવું માનીએ કે નોંધ્યા એમ. પછી જ્યારે લંબાઈ બમણી કરી ત્યારે વિદ્યુત પ્રવાહ શું થયો છે? તો જો લંબાઈ બમણી થાય ને, જોઈજો હવે આપણે આગળના પોઈન્ટ અને આ પોઈન્ટનો અનુબંધ બાંધીએ છીએ કે જ્યારે લંબાઈ બમણી થાય ત્યારે અવરોધ પણ બમણો થાય. એટલે લંબાઈ બમણી થાય ત્યારે અવરોધ છે ને એક એના સમપ્રમાણમાં બમણો થાય, વધે. લંબાઈ વધે તો અવરોધ વધે. અવરોધ વધવાનો તો વિદ્યુત પ્રવાહના આંકડા શું બતાવશે? અવરોધ વધ્યો તો વિદ્યુત પ્રવાહ ઘટશે. જોઈજો બરાબર. અહીંયા લંબાઈ વધશે, તારની લંબાઈ એલ લંબાઈ તમે લીધી, એને બમણી કરો તમે. આ લંબાઈ લીધી તમે, માની લો કે એલ લંબાઈ એલ, અને એ ક્ષેત્રફળ લીધું, ત્યારે જે વિદ્યુત પ્રવાહ હશે અને જે અવરોધ હશે, જે હોય તે, આપણે વિદ્યુત પ્રવાહ માનની I1 અને અવરોધ માનની R2. જોજો, સમજજો બરાબર. હવે લંબાઈ બમણી કરી, 2l કરી, ક્ષેત્રફળ એનું એર આવવા દીધું, તો શું થશે? લંબાઈ બમણી કરી તો આ કિસ્સામાં શું મળશે? I મળશે I1 ના છેદમાં 2 મળશે, ઘટશે. અને R શું મળશે? 2R2. આની કરતા R બમણા થાય છે, પ્રવાહ ઘટ્યો હોય છે. જોજો, સમજજો બરાબર. લંબાઈ બમણી કરો તો અવરોધ બમણો થાય, સમપ્રમાણમાં છે. લંબાઈ અને અવરોધ એકબીજાના સમપ્રમાણમાં છે. જો અવરોધ ને બે સમપ્રમાણમાં હોય તો અવરોધ વિદ્યુત પ્રવાહ સાથે વ્યસ્ત પ્રમાણમાં હોય, તો લંબાઈ પણ વિદ્યુત પ્રવાહ સાથે શું થયું? વ્યસ્ત પ્રમાણ થયું. સમજાય જેવી બાબત છે કે લંબાઈ વધારતા અવરોધ વધે તો વિદ્યુત પ્રવાહ ઘટવાનો, કારણ કે અવરોધ અને વિદ્યુત પ્રવાહ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અવરોધ વધે તો વિદ્યુત પ્રવાહ ઘટે. હવે ક્ષેત્રફળ, ત્રીજો કિસ્સો એ છે કે ક્ષેત્રફળમાં આપણે જાડો તાર કર્યો આ રીતે, ક્ષેત્રફળ બમણું કર્યું, લંબાઈ યાદ રાખી આની જેટલી. ક્ષેત્રફળ બમણું કરો તો અવરોધ ઘટે. જોજો, સમજો. ક્ષેત્રફળ સાથે અને લંબાઈ સાથે અવરોધને શું સંબંધ છે?
તો ભાઈ અવરોધ તારના લંબાઈના સમપ્રમાણમાં, એટલે લંબાઈ વધે તો અવરોધ વધે, અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે. તો ક્ષેત્રફળ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય તો વિદ્યુત પ્રવાહના કેવા પ્રમાણમાં થાય? સમપ્રમાણમાં થાય. ક્ષેત્રફળ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં, કારણ કે વિદ્યુત પ્રવાહ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે, તો એ બે સમપ્રમાણમાં થાય. એટલે એક વસ્તુ ધ્યાન રાખજો ખાસ, કે વાહકતાની લંબાઈ વધારો તો વિદ્યુત પ્રવાહ ઘટે, અવરોધ વધે. ક્ષેત્રફળ વધારો તો વિદ્યુત પ્રવાહ વધે, અવરોધ ઘટે. તો આ બાબત સાથે અનુબંધ સાધતા આપણે આગળ હાલીએ તો ખાસ આ બાબતને લઈને એક આપણે જે રાશિ જોવાની છે, જે અવરોધ સાથે ઘણો બધો સંબંધ ધરાવે એવી એક રાશિ છે અવરોધકતા, જેની સંજ્ઞા પી જેવી, પણ એને રો તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પ્રવૃત્તિ પરથી સ્પષ્ટ થાય છે કે, જોજો, સ્પષ્ટ થાય છે કે વાહકની લંબાઈ વધારતા વિદ્યુત પ્રવાહ ઘટે છે, તેથી અવરોધ સમપ્રમાણમાં વધે છે. જોજો, સમજો. જે પ્રવૃત્તિ કરી આગલા દિવસે વહી ગયો, એટલે એની આકૃતિ દોરતો નથી, પરંતુ લંબાઈ વધારો પ્રવૃત્તિ પરથી સ્પષ્ટ થાય છે કે વાહકની લંબાઈ વધારતા વિદ્યુત પ્રવાહ ઘટે છે. એની નોંધ એમીટરના આંકડા, આપણે પ્રયોગ કરી શક્યા નથી એટલે આપણે માની લઈએ કે એમીટરના આંકડા ઓછા છે. વિદ્યુત પ્રવાહ ઘટ્યો તો અવરોધ વધ્યો હોય, કારણ કે બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, વિદ્યુત પ્રવાહ અને અવરોધ. એટલે તેથી અવરોધ છે એ સમપ્રમાણમાં વધે છે. તો L સમપ્રમાણ R. જોજો, આ પ્રથમ કિસ્સો છે. આ બે સમપ્રમાણમાં છે. જો L R ના સમપ્રમાણમાં હોય તો તમને ખબર પડી જાય છે કે L I ના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે લંબાઈ, તારની લંબાઈ, વાહકની લંબાઈ અવરોધના જો સમપ્રમાણમાં હોય તો એ વિદ્યુત પ્રવાહના વ્યસ્ત પ્રમાણમાં હોય, કારણ કે અવરોધ અને વિદ્યુત પ્રવાહ વ્યસ્ત પ્રમાણમાં છે. તેમજ તારના આડછેદનું ક્ષેત્રફળ બમણું કરતા, ત્રીજો કિસ્સો, તારના આડછેદનું ક્ષેત્રફળ બમણું કરતા વિદ્યુત પ્રવાહ વધે છે, તેથી ક્ષેત્રફળ, જોજો બરાબર, તેથી ક્ષેત્રફળ એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય. જોજો બરાબર. તેમજ તારના આડછેદનું ક્ષેત્રફળ બમણું કરતા વિદ્યુત પ્રવાહ છે એ વધે છે. વિદ્યુત પ્રવાહ વધ્યો હોય તો અવરોધ ઘટ્યો હોય, તો ક્ષેત્રફળ વધાર્યું ત્યારે અવરોધ ઘટ્યો, તો બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. આના આપો સમીકરણ 1. તેથી અહીં આપણે લખી શકો વાંધો નહીં, પરંતુ આપણે R ને ધ્યાનમાં લઈને લખવાનું છે, એટલે R સમપ્રમાણ L. અહીં લખીશું R સમપ્રમાણ 1/A, જેને કે સમીકરણ 2 આપણે લખીશું. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી R બરાબર રો L/A. જોજો, L/A. આ સમીકરણ 3 અવરોધનું આના આધારે સૂત્ર. જોજો, અવરોધના જુદા જુદા ઘણા સૂત્રો આવશે. એક તો ઓહમના નિયમ પ્રમાણેનું સૂત્ર આવ્યું, R બરાબર V/I. એક આ આવ્યું, અવરોધકતા લંબાઈને ક્ષેત્રફળ આપ્યું હોય તો આ સૂત્ર લાગે. ધ્યાન રાખજો, અવરોધના દાખલા પણ વધારે પ્રકરણમાં આવે. કયું સૂત્ર લગાડવું એ એમાં પેલી રાશિ ઉપરથી નક્કી થાય. જો વિદ્યુત પ્રવાહ આપે
વોલ્ટેજ આપે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે ને અવરોધ કે તો R બરાબર વિના છેદમાં એ ઓહમના નિયમ પરથી બનેલું સૂત્ર લાગે. પરંતુ અવરોધકતા આપે, લંબાઈ આપે, ક્ષેત્રફળ આપે અને આ અવરોધ શોધવાનો કે તો આ સૂત્ર લાગે. સમજો, જ્યાં રો એ તારના દ્રવ્યની અવરોધકતા છે, જે દ્રવ્યની લાક્ષણિકતા છે, અવરોધકતા દ્રવ્યની લાક્ષણિકતા છે. હવે આના ઉપરથી જોજો, ઘણી વાર એવું પણ બને કે અવરોધકતા શોધવાના દાખલા આપે તો આના ઉપરથી રોને સૂત્રનો કરતા બનાવો તો તમને ખબર જ હશે, છતાં પણ જણાવું છું કે આ છે અંશ હારે ગુણાકારમાં કહેવાય. એટલે એ રીતે લખો તો આપણે લખીએ કે ભાઈ R બરાબર રો L છેદમાં A. આ બે નો ગુણાકાર થાય, એટલે શું બને? તેથી R ઇન્ટુ A બરાબર રો ઇન્ટુ L. હવે રો ને આપણે સૂત્રનો કરતા બનાવ્યું તો L ક્યાં વયા જાય? R એના છેદમાં. તેથી રો બરાબર R ગુણ્યા A છેદમાં L. આ અવરોધકતાનું સૂત્ર છે, જોઈશું. અવરોધકતાનું સૂત્ર છે અને આપો સમીકરણ 4 લખો. સમીકરણ 4 એ અવરોધકતાનું સૂત્ર છે. સમીકરણ 4 એ અવરોધકતાનું સૂત્ર છે. કઈ રીતે બનાવવું અવરોધ ઉપરથી જોઈશું, સ્ટેપ બાય સ્ટેપ આવીને કઈ રીતે બન્યું એને જોઈશું. હવે આપણે અહીંયા એકમ આપવો છે અવરોધકતાનો એકમ. તો R એટલે શું થાય? ઓહમ. એટલે સંજ્ઞા લખી R. ગુણાકારમાં A છે એટલે મીટરનો વર્ગ, છેદમાં લંબાઈ છે એટલે મીટર. જોઈજો અવરોધકતાના એકમ કેમ આપવો એ આ સૂત્ર ઉપરથી જોઈજો. બરાબર, અવરોધનો એકમ ઓહમ, ક્ષેત્રફળનો એકમ મીટરનો વર્ગ અને લંબાઈનો એકમ મીટર. હવે મીટર જાય તો શું વધ્યું? ઓહમ ઇન્ટુ મીટર વધ્યા. તો અવરોધકતાનો SI એકમ, ઓહમ ઇન્ટુ મીટર છે. અવરોધકતાનો SI એકમ ઓહમ ઇન્ટુ મીટર છે. જોઈજો બરાબર, જોઈ દોજી. અવરોધકતાનો SI એકમ ઓહમ ઇન્ટુ મીટર છે. હવે ધાતુઓની અવરોધકતા ઓછી હોય, મિશ્ર ધાતુઓની કોઠો આપ્યો છે અને આપણે સમજીએ પછી. મિશ્ર ધાતુઓની અવરોધકતા ધાતુઓ કરતા થોડી વધુ હોય છે. જોજો, મિશ્ર ધાતુની અવરોધકતા ધાતુઓ કરતા થોડી વધુ હોય છે, જેનો વિસ્તાર કમાવાના આધારે લખું છું. જેનો વિસ્તાર છે એ 10⁻⁻8 ઓહમ ઇન્ટુ મીટર થી 10⁻⁻6 ઓહમ ઇન્ટુ મીટર છે. જે બાબત છે એને સમજો કે આથી આ મિશ્ર ધાતુ જે છે એની અવરોધકતા ઓછી હોવાથી એનું દહન નથી થતું, ઓક્સિડાઇઝ ન થાય. દહન નથી થતું. આથી એનો ઉપયોગ ઉષ્મી ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવા માટે થાય. વિદ્યુત પ્રવાહની તાપી અસર ઉપર જે સાધનો કામ કરે એ બનાવવા માટેનો ઉપયોગ થાય. એ સાધનોમાં આવશે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી,
ટોસ્ટર વગેરે બનાવવા એનો ઉપયોગ થાય મિશ્ર ધાતુ. શું કામ? તો ભાઈ એની અવરોધકતા જે છે એ એની મૂળ ધાતુઓ કરતા વધારે છે. અહીં જો લખીએ, આની મૂળ ધાતુ કઈ કહેવાય? કોપર નિકલ. મેંગેનીઝની કોપર નિકલ મેંગેનીઝ નિક્રોમની આપણે વાત થઈ ગઈ. તો આ બધા જે મિશ્ર ધાતુ અહીંયા આપી છે એની અવરોધકતા એની મૂળ ધાતુ કરતા થોડી વધારે છે. ધાતુઓની સૌથી વધુ, એથી અવરોધકતા સૌથી ઓછી, સોરી મિશ્ર ધાતુની થોડી વધુ, અને અવાહકો જે છે એની અવરોધકતા સૌથી વધુ હોય. તો મિશ્ર ધાતુની અવરોધકતા છે એની મૂળ ધાતુ કરતા થોડી વધુ હોવાથી એ દહન નથી થતા. એટલે ઉષ્મી ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવા માટેનો ઉપયોગ થાય. યાદ રાખજો, ઉષ્મી ઇલેક્ટ્રોનિક સાધનો વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર જે કામ કરે એવા સાધનો યાદ કરો. ઇસ્ત્રી, જેને વિદ્યુત પ્રવાહ આપીને ગરમ થાય. ટોસ્ટર, હીટર, ઇલેક્ટ્રિક હીટર. સગડી, ઇલેક્ટ્રિક સગડી. પેલા આમાં 2-3 નામ આપ્યા પણ તમે નામ વધારે લઈ શકો છો. ઇલેક્ટ્રિક સગડી, ખાલી સગડી નહીં. ઇલેક્ટ્રિક હીટર, પાણી ગરમ કરવા માટે જે વપરાય તે. આ બધામાં આવી મિશ્ર ધાતુનો ઉપયોગ થાય. અને એક અવરોધ બનાવવા માટે ખાસ બલ્બનો ફિલામેન્ટ, બલ્બનો જે ફિલામેન્ટ છે, ફિલામેન્ટ માટે એકમાત્ર ટંગસ્ટન, એકમાત્ર ટંગસ્ટન ધાતુનો ઉપયોગ થાય. એકમાત્ર ટંગસ્ટન ધાતુ. જ્યારે અવાહકો છે, અવાહકો કોણ? રબર, કાચ, કાપડ, ચામડું વગેરે. આ બધાની અવરોધકતા ખૂબ વધારે છે. 3 ભાગ પાડી દો: ધાતુ, મિશ્ર ધાતુ અને અવાહકો. ધાતુની અવરોધકતા સૌથી ઓછી, મિશ્ર ધાતુની અવરોધકતા થોડીક વધુ, અને અવાહકોની અવરોધકતા તો વધારે. એનો વિસ્તાર છે એ કેટલો છે? એનો વિસ્તાર છે 10⁻12 પ્લસ છે 12 ઓહમ ઇન્ટુ મીટર થી 10⁻17 ઓહમ ઇન્ટુ મીટર સુધીનો એનો વિસ્તાર છે. આ બધા આંકડા SW માં આવી શકે એટલે જોઈશું. એટલો એનો વિસ્તાર છે. અને એનો ઉપયોગ ઇલેક્ટ્રિક સાધનોના અવાહક પડ તરીકે થાય. શેમાં ઉપયોગ થાય એનો? ઇલેક્ટ્રિક સાધનોમાં અવાહક પડ તરીકે. પકડ, પેશુ યાદ કરો. ઇલેક્ટ્રોનિક સાધનોમાં અવાહક પડ તરીકે એનો ઉપયોગ થાય. ઇલેક્ટ્રોનિક સાધનો એમાં અવાહક પડ લગાડવામાં પેશુ હોય, આપણે ટેસ્ટર કે પેશુ, એની ઉપલું જે ખાસ કરીને લીલા કલર, લીલો જેવું જરૂર નથી, વધારે ઈ હોય તો તમે જોયું છે એ અવાહક છે. રબર, ફાઈબર, પ્લાસ્ટિક આમાંથી બનેલું હોય જે અવાહક છે. જેથી કરીને પૈસાથી આપણે કોઈ ઇલેક્ટ્રોનિક વિદ્યુતને લગતું કામ કરીએ તો લીકેજ થયેલો વિદ્યુત પ્રવાહ આપણા હાથને સ્પર્શ ન કરી શકે, કારણ કે એ અવાહક છે અને અવરોધકતા ખૂબ ઓછી છે. તો ફરી એકવાર અવરોધકતા જે છે એને જોઈ લો. અને તાપમાન, જગ્યાના અભાવે હું લખી શકતો નથી, પણ તાપમાન નામની રાશિનો અસર અવરોધ અને અવરોધકતા બંને પર થાય છે. બંને ઉપર તાપમાન વધવા ઘટવાની અસર થાય. યાદ રાખજો, તાપમાન. હું અહીંયા ખાલી એક લખી નાખું છું કે ભાઈ તાપમાન, તાપમાનની અસર અવરોધ અને અવરોધકતા બંને પર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આખી બાબતને સમજી લો કે ભાઈ પ્રવૃત્તિ યાદ કરો આગળના દિવસની 12.3 કે ભાઈ પ્રવૃત્તિમાં આપણે એક આખો પરિપથ દોર્યો હતો. એમાં x ને y વચ્ચે જગ્યા રાખી હતી. ના પેલા l લંબાઈ અને એ 8 જેટલું ક્ષેત્રફળ ધરાવતો તાર જોડો હતો નિક્રોમનો. તો એમીટરના આંકડા જે નોંધાય આપણે જોયા, એટલે કે આપણે જોઈ માની લીધા કે મળ્યા, i જેટલા મળ્યા, a જેટલા મળ્યા. હવે તારની લંબાઈ વધારી, બમણી કરી તો આંકડા a રાખ્યા હોય તો 1/2 અડધા થયા. ક્ષેત્રફળ બમણું કર્યું તો 2a થયા. તો આ રીતે લંબાઈ વધારી તો વિદ્યુત પ્રવાહ ઘટ્યો, એનો મતલબ અવરોધ વધ્યો. આપણે લખ્યું જો પ્રવૃત્તિ પરથી સ્પષ્ટ થાય છે કે વાહકની લંબાઈ વધારતા વિદ્યુત પ્રવાહ ઘટે છે, તેથી અવરોધ સમપ્રમાણમાં વધે, એટલે R સમપ્રમાણ L. તેમજ તારના આડછેદનું ક્ષેત્રફળ બમણું કરતા વિદ્યુત પ્રવાહ વધે,
તેથી ક્ષેત્રફળ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે R સદેશ 1/A. આ એક સમીકરણ આ 2 1 અને 2 પરથી આપણે તારવો તો ખરેખર હજી એક સ્ટેપ લેવું હોય તો આમ બની શકે. અહીં આપણે એક સ્ટેપ આપવું હોય ઉદાહરણ તરીકે તો એમાં આપીએ કે ભાઈ R સમપ્રમાણ L/A. તેથી R બરાબર ρ L/A. આને આપણે સમીકરણ 3 કરીએ છીએ. પહેલા એકવાર સમપ્રમાણ કરીએ, સલેસ લખીએ, પછી એને બરાબર કરીએ. અસરાક જ્યાં ρ લીધા, જ્યાં ρ એ તારના દ્રવ્યની અવરોધકતા છે, જે દ્રવ્યની લાક્ષણિકતા છે, અને એના ઉપરથી સૂત્ર નક્કી થાય આ પ્રમાણે. અવરોધકતાનું સૂત્ર આવે, અવરોધનું આવે. હમણાં પછી તરત આ પોઈન્ટ પૂરો થાય પછી તરત આપણે અમુક દાખલાઓ ગણવાના છે, એટલે ખાસ ધ્યાન રાખજો. પછી અવરોધકતા વિશે સમજૂતી, અવરોધકતાનું SI ઓહમ ઇન્ટુ મીટર કઈ રીતે થાય એ પણ મેં તમને છેદ ઉડાડીને બતાવ્યો. પુસ્તકમાં સીધો આપી દીધો છે, અહીં તમને બતાવ્યો. ધાતુઓની અવરોધકતા ઓછી હોય છે. 3 ભાગ પડવાના: ધાતુઓ, મિશ્ર ધાતુઓ અને અવાહકો. ધાતુની અવરોધકતા ઓછી હોય એટલે એલ્યુમિનિયમ અને તાંબુ, જ્યાં એક આવી કે એલ્યુમિનિયમ અને તાંબાનો ઉપયોગ ઇલેક્ટ્રિક તાર બનાવવા માટે થાય. મિશ્ર ધાતુની અવરોધકતા ધાતુઓ કરતા થોડી વધુ હોય છે. તેનો વિસ્તાર આપો. તેનો એટલે મિશ્ર ધાતુનો નથી, ધાતુ અને મિશ્ર ધાતુ બેયનો છે. 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટર થી 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટર છે. અને એનું દહન નથી થતું, એટલે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ટોસ્ટર વગેરે જેવા ઉષ્મી ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવા માટેનો ઉપયોગ થાય. આ સિવાયના સાધનો બોલ્યો છું. બલ્બના ફિલામેન્ટમાં એકમાત્ર ટંગસ્ટન નામની મિશ્ર ધાતુ વપરાય. અવાહકો રબર, કાચ, કાપડ, ચામડું, પ્લાસ્ટિક, ફાઈબર વગેરેની અવરોધકતા વધારે ઊંચી હોય. એનો વિસ્તાર આપ્યો છે. અવરોધકતાનો વિસ્તાર 10⁻12 ઓહમ ઇન્ટુ મીટર થી 10⁻17 ઓહમ ઇન્ટુ મીટર. અને ઇલેક્ટ્રોનિક સાધનોમાં અવાહક પડ તરીકેનો ઉપયોગ થાય. તાંબુ અને એલ્યુમિનિયમનો ઉપયોગ તાર બનાવવા માટે થાય. અહીંયા જુદી જુદી ધાતુઓની 20°C તાપમાન ફિક્સ હોવું જોઈએ. ખાસ તાપમાન વધે તો અવરોધમાં ફેરફાર થાય, સામાન્ય રીતે વધે. તાપમાન ઘટે તો અવરોધ ઘટે સામાન્ય રીતે. પણ તાપમાન 20°C તાપમાને અહીં લખું છું કે ભાઈ આ જે આંકડા છે 20°C તાપમાને માપેલા આંકડા છે. તો ચાંદીની સૌથી ઓછી અવરોધકતા ચાંદીની છે. સૌથી ઓછી અવરોધકતા ચાંદીની યાદ રાખજો. પછી તાંબુ, એલ્યુમિનિયમ, ટંગસ્ટન, નિકલ, લોખંડ, ક્રોમિયમ, પારો, મેંગેનીઝ અવરોધકતા આપી છે. પછી મિશ્ર ધાતુ આપી, કોન્સ્ટન્ટન, કોપર અને નિકલની મિશ્ર ધાતુ છે. મેંગેનીઝ, નિક્રોમ. પછી અવાહકો આપ્યા છે: કાચ, સખત રબર, એબોનાઇટ, હીરો, કાગળ, સૂકો. ભીનો કરો તો પાછો પાણી ભરવાથી સુવાહક બને છે. તો આ રીતે એક કોઠો આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અવરોધકતા વિશે ખ્યાલ આવ્યો છે. જોઈ લો બરાબર. કાંઈ ન સમજાતું હોય તો તમે થોડુંક વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરશો એટલે ખ્યાલ આવશે. જો તો વિદ્યાર્થી મિત્રો, અવરોધકતાની લાક્ષણિકતા એને જોયા પછી આપણે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણના જે દાખલા છે, ઉદાહરણ 12.3 અને 12.4 ને જોઈશું આ તાસમાં. તો 12.3 છે એની રકમ તમારી સમક્ષ લખેલી છે. તમે જુઓ કે ભાઈ, જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહમ હોય તો એક કઈ રાશિ આપી? અવરોધ રાશિ આપી. હા, કે ભાઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહમ હોય અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન, એકમ ઉપરથી ખબર પડી જાય કે આ કઈ રાશિ છે, પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો વિદ્યુત બલ્બ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે, એટલે વિદ્યુત પ્રવાહ શોધવાનું છે. 3 રાશિ આપી તમને: એક અવરોધ, એક વોલ્ટેજ અને એક વિદ્યુત પ્રવાહ. તો હવે એનો આપણે બાયોડેટા લખીએ. સૌથી પહેલા અવરોધ આપ્યું, જેને આપણે R સંજ્ઞા આપી. R બરાબર 1200 ઓહમ. પછી વોલ્ટેજ, એને આપણે V વડે દર્શાવીશું. V બરાબર 220 વોલ્ટ. અને I શોધવાના છે, કેટલો પ્રવાહ ખેંચશે. તો આપણે આ રીતનો બાયોડેટા લખ્યો પહેલા એમાં. હવે આગળ જુઓ,
તમને કઈ રાશિ આપી છે તો ભાઈ અવરોધ આપ્યો, વોલ્ટેજ આપ્યો, વિદ્યુત પ્રવાહ આપ્યો. તો ઓહમના નિયમ પ્રમાણેનું સૂત્ર અહીંયા લાગુ પડશે. કયું છે સૂત્ર? એ તો ભાઈ V બરાબર IR. પણ અહીંયા આપણે V આપી દીધા છે, R આપ્યા છે, I શોધવાનો છે. તેથી I બરાબર V ના છેદમાં R. V કેટલા છે જોઈએ આપણે? 220. R કેટલા છે? 1200. 0 0 2. બાકીનું સાદુરૂપ આપતા તમને આવડશે. 11 ને અહીંયા 60. 11 ને 60 એટલે જવાબ છે. બાકીનો જવાબ તમારે હવે નક્કી કરવાનો રહેશે. એમ્પિયર આવશે. આગળનો જવાબ જે છે અહીંયા આવે સાદુરૂપ આપી. અહીંયા 11 ને અહીંયા 60. 80 માં 11 ને છેદમાં 60. એ રીતે તમે સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળી જશે. હું જવાબ લખતો નથી. આગળ આવી એમાં વિદ્યુત હીટરની કોઇલ. વિદ્યુત હીટર આપણે જોયેલું છે, હમણાં વાત થઈ હતી. મિશ્ર ધાતુ તાપી સાધનો બનાવવા માટે વપરાય. તો વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ 100 ઓહમ છે. અહીંયા પણ અવરોધ આપ્યો R બરાબર 100 ઓહમ અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવાનું છે. એટલે V બરાબર 220 વોલ્ટ. તો કેટલો પ્રવાહ ખેંચશે? તો I બરાબર શોધવાનું. જોજો બરાબર. તો એ ઉદાહરણ એ જેવો જ છે. આ A છે, આ B છે. તો ત્યાં બે જગ્યાએ સૂત્ર એક જ લાગવાનું છે કે ભાઈ V બરાબર IR. તેથી I બરાબર V ના છેદમાં R. તો હવે કિંમત મૂકો. V 220 અને R 100. 0 0 ગઈ તો I બરાબર ખાલી જગ્યા એમ્પિયર. સરળ છે એટલા માટે તમને જગ્યા આપી છે. B માં ગણો નથી. સરળ છે એટલા માટે. બાકીનું સાદુરૂપ તમારે આપવાનું. આગળ બાકી એટલું જ રહ્યું છે. 22 ના છેદમાં 10. અહીંયા 11 ના છેદમાં 60. જે આગળ આવે તમે અહીંયા લઈ શકો. 22 ના અડધા 11, 120 ના અડધા 60. તો આ રીતે પહેલો દાખલો જે છે એનો ગણતરી છે આ રીતે હોય. જોઈ લેજો બરાબર. આગળ એટલે બીજો દાખલામાં ઉદાહરણ 12.4 માં એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. આના આધારે ખબર પડી જાય કઈ રાશિ આપી છે ખેંચે છે. ત્યારે તેના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 60 વોલ્ટ છે. જોજો, જો વોલ્ટેજ 120 વોલ્ટ સુધી વધારવામાં આવે, બે વોલ્ટેજ થાય, એક આ ને એક આ, તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે? આમ તો બહુ આમ જો સમજા જાય ને તો ખબર પડી જાય કે ભાઈ જયારે 60 વોલ્ટ વોલ્ટેજ હતો ને ત્યારે 4 એમ્પિયર છે. જોજો, સમજજો. ઓહમનો નિયમ. અસલ તાપમાને વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. એટલે કે જ્યારે વોલ્ટેજ 60 વોલ્ટ છે ત્યારે એ 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે. તો વોલ્ટેજ 120 વોલ્ટ, 60 ના 120 × 12 બમણા છે. તો વિદ્યુત પ્રવાહ પણ ખબર પડી જાય બમણો થાય, કારણ કે બે રાશિ એકબીજાના સમપ્રમાણમાં છે. પણ આપણે ગણતરીના રૂપમાં હાલીએ તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ I1 બરાબર 4 એમ્પિયર, V1 બરાબર 60 વોલ્ટ આપ્યું છે. લો V2 બરાબર 120 વોલ્ટ, I2 બરાબર 100. હવે એક નિયમ તો એ રીતનો છે, પણ ગણતરી કરીને આપણે લાવવું હોય તો કઈ રીતે લાવવા? I2 તો ઓહમના નિયમમાં R છે ને અસળ છે, અવરોધ. તો આ જે સૂત્રો લગાડ્યા એ સૂત્રમાં આપણે R ને સૂત્રનો કરતા બનાવી દઈએ કે ભાઈ V બરાબર IR, V1 I1 R. R1 એટલે નથી કર્યા કે અસળ છે આમાં. તો હવે R સૂત્રનો કરતા બને, તેથી R બરાબર V1 ના છેદમાં I1. V1 60, I1 4, 1560 એટલે 15 ઓહમ મળ્યા. R મળ્યા 15 ઓહમ. હવે એ તો બે વખતે અસલ રહેવાનું, 1 માં 2 માં 2 માં R અસલ રહેવાનું છે, કારણ કે R અસલ છે. તો આગળ આવીએ કે ભાઈ એ સૂત્ર પ્રમાણે ભાઈ V બરાબર IR
I2 લઈ લો, V2 બરાબર I2R, તેથી I2 બરાબર V2 ના છેદમાં R. જોજો I2 બરાબર V2 ના આ R ના છેદમાં વહી આવે, અહીં કિંમત મૂકો, V2 120 અને R 15, 15 અઠ્ઠા 120, I2 બરાબર 8 એમ્પિયર. I2 બરાબર 8 એમ્પિયર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતેની ગણતરી કરવી પડે. બીજી રીત એક સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ પ્રમાણે આવે, જે ગણિતમાં તમે શીખેલા છો. બીજી રીત કે ભાઈ અહીંયા વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ, પછી આપણે લખી કોઠો બનાવી, આ રીતે એક રીત છે એવી કે જેના ઉપયોગથી તમે આગળ ગણતરી કરી શકો. કે ભાઈ અહીંયા વોલ્ટેજ છે, અહીંયા I છે, I1 બરાબર 4 એમ્પિયર, સોરી V1 બરાબર 60 એમ્પિયર વોલ્ટ, તો અહીંયા આવશે I1 બરાબર 4 એમ્પિયર, V2 બરાબર 120 વોલ્ટ, I2 બરાબર શોધવાનું. તો બીજી એક રીતથી ગણતરી થાય. આના ઉપરથી બીજી એક રીતથી પણ તમે ગણતરી કરી શકો. આનો B અને આ B, V1 I1 ઇઝ ઇક્વલ ટુ V2 I2, એ રીતે પણ ગણતરી થાય. તો એ રીતે પણ તમે ગણી શકો. બીજી રીત આગળ આ એક રીતે મેં તમને ગણાવી દીધો છે, એ રીતે ગણતરી કરીને પણ તમે ગણી શકો. તમારા ગણિતમાં આવેલું નાના ધોરણમાં, તો એ રીતે થશે. તો વિદ્યાર્થી મિત્રો, 2 ઉદાહરણો આપણે આજના તાસમાં ગણી. આજના તાસનું ગૃહ કાર્ય તમને આપું. ગૃહ કાર્ય તો પહેલું, અવરોધકતાનું સૂત્ર મેળવો. એક. બીજું, અવરોધકતાની લાક્ષણિકતા લખો, જે વર્ણન હતું. અને ત્રીજું, ઉદાહરણ 12.3 અને 12.4 લખો. અને ચોથું, 10 SW લખીએ. તો આ આજના તાસનું આપણું હોમવર્ક છે. આજના તાસમાં આપણે એટલી બાબતને જોઈ બરાબર સમજ્યું.